સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તેવા 107 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક ચિરાગ ગોટીના પાપનો ઘડો આખરે ભરાયો છે। છેલ્લા 8 મહિનાથી પોલીસને થાપ આપી નેપાળ સહિતના સ્થળોએ ભાગતા ફરતા કુખ્યાત ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે। ત્યારે હવે ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે। એક ભોગ બનનારે તેની સાથે ચિરાગ ગોટીએ આપેલી યાતનાઓનો વિડીયો આપી પોતાની આપવીતી જણાવી હતી, જેમાં તે રડતા રડતા ઘૂંટણીએ પડી બે હાથ જોડ્યા છતાં તમાચા માર્યા હતા। આ સમગ્ર મામલાની શરૂઆત 10 મહિના પહેલા થઈ હતી, જ્યારે સુરતના વેડ રોડ ગુરુકુલ પાસેથી અલ્પેશ મિયાણી નામના શખ્સને 70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો। જો કે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો। તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોટી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો હતો। આ અદાવત રાખીને ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ મળીને અલ્પેશની ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો। આ ઘટના બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેની સામે કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ચિરાગ ગોટીની ધરપકડની સાથે જ તેના અન્ય કાળા કારનામાઓ પણ બહાર આવવા લાગ્યા છે। ભોગ બનનાર જિગ્નેશ વ્યાસ નામના વ્યક્તિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે ચિરાગ ગોટીએ તેમની પાસેથી કુલ 23 કરોડ રૂપિયા પડાવી લીધા છે। જિગ્નેશભાઈએ હિતેશ મકવાણા પાસેથી લીધેલા ડાયમંડના માલ પેટે સિક્યોરિટી તરીકે પ્લોટ આપ્યા હતા, જેમાં ચિરાગ ગોટીએ વચેટિયા તરીકે ઘૂસીને માર મારીને અન્ય પ્લોટો પણ લખાવી લીધા હતા। સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જિગ્નેશ વ્યાસ રડતી આંખે માફી માંગી રહ્યા છે, છતાં ચિરાગ ગોટી તેમને સતત તમાચા મારી રહ્યો છે અને અસભ્ય વર્તન કરી રહ્યો છે। જિગ્નેશ વ્યાસના જણાવ્યા અનુસાર જ્યારે પણ તેઓ પોતાના રૂપિયાની માંગણી કરતા ત્યારે ચિરાગ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। આ ગેરકાયદે કામમાં એડવોકેટ યુવરાજ જાદવ પણ સામેલ હોવાના આક્ષેપો થયા છે। ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલા સંકળાયેલો હતો। એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા, હિતેશ મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી 2 કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો। એમાં કંઈક 70 લાખ રૂપિયા ચૂકવીને 1 કરોડ 14 લાખ ચૂકવવાના હતા। એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા। એ પ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા 1 કરોડ 14 લાખ રૂપિયા લઈ અને મને અનચનક ગાળો અને મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે, એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે। ટોટલ મારી સાથે 23 કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળી। મારા ભાઈને ચિરાગ ગોટીએ એનડીપીએસ કેસમાં ખોટી રીતે ફસાયો અને પછી જેલમાં હતો। પછી પોલીસ તપાસ કરતાં તપાસમાં એવું આવ્યું કે ચિરાગ ગોટીને પ્લાન કર્યું। પછી એના ભાઈને જ્યારે એરેસ્ટ કર્યો 7 તારીખે, એટલે પ્રેસ નોટ આવી હતી પોલીસની। એટલે એ પ્રેસ નોટ મેં સોશિયલ મીડિયામાં મૂકી અને પ્રેસ નોટ જેવી સોશિયલ મીડિયામાં મૂકી તો ચિરાગ ગોટીએ ગાળું અનાપ શનાપ ગાળું દીધી અને માં જાનથી મારી નાખવાની ધમકી આપી। તારા પપ્પા, બૈરા, છોકરાને, મમ્મીને બધાને કહી દેજે રોવા માટે તૈયાર રહે, આખી જિંદગી હું જેલ કરીશ પણ તને મૂકીશ નહીં ને, એવી રીતની બધી ધમકી આપી। અને પછી હું જેવી એ ધમકી આપી સ્ક્રીનશોટ ને બધા ફોટા લઈને હું સિંગણપુર પોલીસ સ્ટેશને ગયો અને કીધું આવી રીતે મને એવી રીતે મારી છે, એટલે એને એફઆઈઆર દાખલ કરી અને ભાઈ હાજર છો ને એટલે કંઈક 70નું વોરંટ અત્યારે નીકળ્યું છે। આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલું, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે
સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ચિરાગના ભાઈ નિરાંતે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે ચિરાગ ગોટીને મુખ્ય સૂત્રધાર ગણાવી 2 અઠવાડિયામાં સરેન્ડર થવા અલ્ટિમેટમ આપ્યું હતું. આખરે એડવોકેટ મારફતે ચિરાગે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે ચિરાગ ગોટીનો કબજો પોલીસને સોંપ્યો છે. પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે. તપાસમાં એવી પણ શક્યતા છે કે ચિરાગના આતંકનો ભોગ બનેલા અન્ય લોકો પણ હવે હિંમત કરીને સામે આવશે. 107 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના ઓઠા હેઠળ ચાલતું આ ગુનાખોરીનું નેટવર્ક હવે પોલીસ રડારમાં છે.